નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારો પર નજર કરીશું. વાત કરીએ મહેસાણાના ઊંઝા એપીએમસી ચૂંટણીનું 5 વાગ્યા સુધી શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયું છે, જ્યારે જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતપેટી સીલ કરવામાં આવી, જેમાં વેપારીઓ અને ખેડૂતોએ ઉત્સાહભેર મતદાન કરવા આવ્યા હતા. વેપારી વિભાગમાં 806 પૈકી 782 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે ખેડૂત વિભાગની વાત કરીએ તો 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું હતું. 5 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતપેટી છે તેને સીલ કરવામાં આવી. વેપારીઓ અને ખેડૂતોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. વેપારી વિભાગમાં 782 મતદારનું મત આપ્યા છે તેમણે. ઊંઝા એપીએમસી ની ચૂંટણી જે મતદાન પૂર્ણ થયું છે અને જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતપેટી સીલ થઈ છે. વેપારીઓ અને ખેડૂતોનું ઉત્સાહભેર મતદાન. વેપારી વિભાગમાં 806 પૈકી 782 મતદાન કર્યું છે, જ્યારે ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદાન થયું છે. ઊંઝા એપીએમસીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. મતપેટી સીલ થઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટની હાજરીમાં મતપેટી સીલ કરવામાં આવી. વેપારી વિભાગમાં 96.9% મતદાન થયું છે, જ્યારે ખેડૂત વિભાગમાં 98.85% મતદાન થયું છે. જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતપેટીને સીલ કરવામાં આવી. વેપારીઓ અને ખેડૂતોએ ઉત્સાહભેર મતદાન કર્યું. ઊંઝા એપીએમસીની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે અને મતપેટી સીલ થઈ છે. ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. વેપારીઓ અને ખેડૂતોએ ઉત્સાહભેર મતદાન કર્યું. ઊંઝા એપીએમસીમાં મતદાન યોજાયું હતું અને તે મતદાન પૂર્ણ થયું છે. શાંતિપૂર્ણ જે કહેવાય કે મતદાન થયું છે અને શાંતિપૂર્ણ મતદાનમાં હાલમાં જે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મતદાન પેટીને સીલ કરવામાં આવી રહી છે અને તમામ મતપેટીઓ સિક્યુરિટી સાથે સલામત જગ્યાએ ખસેડવામાં આવશે અને રાખવામાં આવશે. અને ઊંઝા એપીએમસીમાં જે નોંધાયું જંગી મતદાન, તેને લઈને વેપારીઓ અને ખેડૂતો ઉત્સાહભેર મતદાન કર્યું છે અને 5 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે અને વેપારી વિભાગમાં 806 પૈકી 782 મતદારોએ મતદાન કર્યું છે અને ખેડૂત વિભાગના જે 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું છે અને વેપારી વિભાગનું કહેવાય કે 96.9% મતદાન થયું છે અને ખેડૂત વિભાગનું 98.85% મતદાન થયું છે. અને જે હાલ વાત કરવામાં આવે તો આવતીકાલે તેનું મતગણતરી થશે અને મતગણતરી થયા બાદ 8 વાગ્યાથી સવારે શરૂ થશે અને રાતે બપોરે 12 વાગ્યા સુધીમાં રિઝલ્ટ આવી શકે છે. તો ઊંઝા એપીએમસીનું મતદાન હાથ ધરાયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 5 વાગ્યા સુધી આ મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ઊંઝા એપીએમસીમાં અને જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતપેટીને સીલ કરવામાં આવી. વેપારી વિભાગમાં 96.9% મતદાન થયું છે, જ્યારે ખેડૂત વિભાગની વાત કરીએ તો 98.85% મતદાન થયું છે. વેપારી અને ખેડૂત વિભાગે ઉત્સાહભેર તેમણે ભાગ લીધો હતો આ મતદાનમાં અને મતદાન કર્યું હતું. ઊંઝા એપીએમસીની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં મતપેટી સીલ કરવામાં આવી. ખેડૂતો અને વેપારીઓએ
વેપારી વિભાગમાં 96.9% મતદાન થયું છે, જ્યારે કે ખેડૂત વિભાગમાં 98.85% મતદાન થયું છે. 782 મતદારોએ મતદાન કર્યું છે વેપારી વિભાગમાં. આગળ વાત કરીએ કચ્છના ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો, જેમાં નકલી ઈડી કેસ મામલે આપ કાર્યકર્તાઓએ ઘેરાવ કર્યો હતો. આ મામલે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું. સાથે જ આરોપી ઠગાઈના રૂપિયા પાર્ટી ફંડમાં આપતો હોવાનો ખુલાસો થયો હતો, ત્યારે પોલીસની નીતિને બેધારી ગણાવી હતી અને આપ કાર્યકર્તાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ઈશુદાન ગઢવી સહિત આપ કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા હતા, વિરોધ નોંધાવ્યો હતો. નકલી ઈડીને લઈને વિરોધનું વંટોળ જોવા મળ્યું છે. પોલીસની નીતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા ગોપાલ ઇટાલિયાએ. ઈશુદાન ગઢવીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. બીજી તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ વળતો પ્રહાર કર્યો છે સમગ્ર મામલે. ગાંધીધામ એ ડિવિઝનના પોલીસ સ્ટેશને આ રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ મામલે કાંડ મામલે કચ્છના રાજકારણમાં હલચલ મચી જોવા મળી રહી છે. પોલીસે પકડેલા આરોપીઓમાં અબ્દુલ સત્તાર માંજુટી, જે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું કહેવા છે, તેના કારણે આરોપ છે કે તે તોડ કરી મળેલા પૈસા પાર્ટીને આપતો હતો. આ મામલે કચ્છના પોલીસ અધિક્ષક આપના પ્રાદેશિક નેતા જેમ કે ગોપાલ ઇટાલિયાના નામનો જાહેર કર્યા પછી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર ગોપાલ ઇટાલિયાની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો. વધુ વાત કરવામાં આવે તો આજે ગોપાલ ઇટાલિયાના કાર્યકરોની સાથે ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર પહોંચ્યા અને દાવો કર્યો કે પોલીસ તેમની વિરુદ્ધ કરેલા નિવેદન પર સ્પષ્ટતા આપે. ગોપાલ ઇટાલિયાએ પોલીસ પાસે પોતાનું નિવેદન આપવાની માંગણી કરી, પણ પોલીસ દ્વારા તેમનું નિવેદન ન લેવાનું કહી થોડી વારમાં ત્યાંથી હટવાનું કહ્યું હતું. આ ઘટનાથી કચ્છના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા આ મામલે રાજકીય ષડયંત્ર હોવાના આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે આ આરોપી એમની પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જોવાનું એ છે કે આ વિવાદ આગામી દિવસોમાં ક્યાં સુધી પહોંચે છે તેની રાહ જોઈ રહી છે. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, અંજાર. તો નકલી ઈડીને લઈને આરપાર આપ અને ભાજપ સામસામે આવી ગયું છે. નકલી ઈડી મામલે પ્રહાર કરી રહ્યા છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપે ઘેરાવ કર્યો હતો, જે આક્ષેપ થયા હતા. આરોપી જે ઠગાઈના રૂપિયા પાર્ટી ફંડમાં આપતો હોવાનો આક્ષેપ કર્યા હતા આપમાં, તેને લઈને ગોપાલ ઇટાલિયાએ પોલીસની નીતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવીએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું. તો બીજી તરફ યજ્ઞેશ દવેએ પણ આ મામલે વળતો પ્રહાર કર્યો છે. પોલીસની નીતિને બેધારી નીતિ ગણાવીને ભારે વિરોધ નોંધાવ્યો. રાજ્યમાં એક તરફ કહેવાય છે કે સામાન્ય વ્યક્તિને મોટા શહેરમાં પોતાની માલિકીનું ઘર લેવું હોય તો ફાંફા પડી જાય છે. ક્યારેક તો લોન લેવામાં પણ પાનો ટૂંકો પડે છે અને આ સમયે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કેટલાક બિલ્ડરોને 200 કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમની લહાણી કર્યા હોવાના આરોપ લાગ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 5 ડેવલપરને TDR એટલે કે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સની મંજૂરી આપી દીધી છે, જેને કારણે હોબાળો મચી જવા પામ્યો છે. TDR મંજૂર કરતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની 5 ડેવલપરને TDRની મંજૂરી આપી છે, જેને લઈ રૂપિયા 200 કરોડની લહાણી કર્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યા છે. જે પ્રમાણે ઓડા દ્વારા અને જે ગુજરાત હાઉસિંગ કોલોની દ્વારા જે
બિલ્ડરો છે અને ખાસ કરીને પોતાના માનીતા બિલ્ડરો છે, આવા બિલ્ડરોને 200 કરોડ રૂપિયા સુધીનો જે ફાયદો પહોંચાડવાનું આડકત રીતે નક્કી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2016ની અંદર જે રીડેવલપમેન્ટ કરવા માટેની જે યોજના લાવવામાં આવી, જ્યારે યોજના બાદ અલગ અલગ જગ્યાઓ પર રીડેવલપમેન્ટ અલગ અલગ બિલ્ડરોને આપવામાં આવ્યા હતા, પરંતુ ખાસ જેટલા જે બિલ્ડરો જે છે જેઓની 2 જગ્યાઓ પર પોતાની સાયરો ચાલી રહી છે, આવા જે હાઉસિંગ બોર્ડની સાથે સંકળાયેલા જે અધિકારીઓ અને સાથે જ આવા જે બિલ્ડરો છે તેને આડકત રીતે 200 કરોડ જેટલો જે ફાયદો થાય તે માટેના TDR જે છે મળી જાય તે માટેની વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે. અને જે 200 કરોડના જે TDR જે છે તે લોકોના પૈસાના છે. અને સાથે આ જે પ્રમાણે કન્સ્ટ્રક્શન જે થઈ રહ્યું છે, એક તરફ જ્યારે શહેરની અંદર લોકોને મકાન જે છે દિવસે ને દિવસે મોંઘા મળી રહ્યા છે, તો બીજી રીતે આ રીતે બિલ્ડરોને આડકત રીતે ફાયદો કરાવવાનું જે કામ છે તે હાઉસિંગ બોર્ડ કરી રહ્યું છે. આ TDR જે છે તે 1 વર્ષના છે અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ આમાં જે હસ્તાક્ષર હોવા તે પણ જરૂરી છે. ત્યારે જે TDR જે પાસ થાય છે કેમ તે એક સવાલ છે, પરંતુ ક્યાંક જે પ્રમાણે 200 કરોડનો જે ફાયદો કરાવવાની જે વ્યવસ્થા જે છે તે કરી દેવાની લીધે તેના લીધે લોકોમાં હાલ આ જે તમામ TDR અને જે ભ્રષ્ટ અધિકારીઓ તેમજ હાઉસિંગ બોર્ડના જે લોકો છે અને સાથે જ બિલ્ડરો છે તેની સાંઠગાંઠ સામે આવી ગઈ છે. સુરતમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલાને લોકોના રૂપિયા રિફંડ આપવાનો નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. 2024માં 5 અદાલતોમાં ભોગ બનેલા અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી. 1152 અરજદારોને 24.93 કરોડનું રિફંડ આપવાનો આદેશ આપવામાં આવ્યો. સાયબર ક્રાઇમ ફ્રોડના નાણાંને બેંકમાં સીઝ કરવામાં આવે છે અને સીઝ કરેલા નાણાં પરત મેળવવા નામદાર કોર્ટમાં અરજી કરવાની હોય છે. દિવસે સુરતમાં ચીટિંગ એટલે કે ઠગાઈની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ ઠગાઈની ઘટના વધતા સાયબર ક્રાઇમના ચોપડાઓ જે છે એ ઠગાઈથી ભરાઈ રહ્યા છે. પરંતુ ક્યાંક સુરત ખાતે હવે ઠગાઈની ઘટનામાં કોર્ટમાં અરજી કરતા રિફંડ કરવાનો ઓર્ડર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સુરતમાં ઠગાઈની ઘટનામાં જે છે કોર્ટની અંદર 3984 જેટલા લોકોએ અરજી કરી હતી. ઠગાઈનો ભોગ બનેલા લોકોની અરજી આવતા માત્ર 166 દિવસની અંદર જે છે 26 કરોડથી વધારે રકમ રિફંડ આપવા માટેનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આડે દિવસે સાયબર ક્રાઇમની અંદર ઠગાઈની અસંખ્ય ઘટનાઓ નોંધાઈ રહી છે. લોકોની ઉપર ક્યાંક ફોન, ક્યાંક મેસેજ, તો વિવિધ સ્કીમોને લઈને ઠગાઈની ઘટનાઓને લઈને લોકો છેતરાઈ રહ્યા છે. ખાસ કરીને ઓનલાઈન ચીટિંગ, બેંક ઓફિસરના નામે, હોટલ રેસ્ટોરન્ટના ટાસ્કના નામે, ડિજિટલ એરેસ, ક્રેડિટ કાર્ડ ઓફરના નામે, શેર બજાર રોકાણ, અનેક લોભામણી જે સ્કીમો કહી શકાય ને, આ તમામ સ્કીમો આપીને લોકોની સાથે લાખો કરોડો રૂપિયાની જે ચીટિંગો થઈ રહી છે. આ ચીટિંગો થયા બાદ જે લોકો તાત્કાલિક જે પોલીસને જાણ કરે છે, સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવે છે, તે ફરિયાદ નોંધાયા બાદ જે પોલીસ છે, પોલીસ દ્વારા જે ઠગાઈ કરનાર છે તેમના બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવે છે, જેથી તેઓ તે એકાઉન્ટમાંથી કોઈ પણ રૂપિયા કે નાણાંની જે છે આપલે નહીં કરી શકે કે કશે પણ તેને બીજા એકાઉન્ટની અંદર ફોરવર્ડ નથી કરી શકતા, જેના કારણે એ રકમ ત્યાંની ત્યાં જ રહી જાય છે. જેથી આ સીઝ કરેલા જે નાણાં હોય છે એને લઈને કોર્ટ દ્વારા આ નાણાં એમને પરત આપવા એટલે કે રિફંડ આપવા માટે ઓર્ડર કરવામાં આવે છે. જોકે કેટલીક કાળજીઓ રાખવા માટે પણ સાયબર ક્રાઇમ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે. ખાસ કરીને નાગરિકોએ ગોલ્ડન અવર્સમાં 1930 પર કોલ કરે તો તાત્કાલિક પોલીસ દ્વારા ઠગનારનો જે એકાઉન્ટ હોય તેને સીઝ કરવામાં આવે છે. કોઈ પણ લિંક આવે તો એની ઉપર તાત્કાલિક ક્લિક ના કરવું અને ક્લિક કરીને એને ઓપન ના કરવું, જેથી પોતાના એકાઉન્ટમાંથી જે નાણાં છે એ ઉચકાવવાનો ભય સતાવતો હોય. ખાસ કરીને જે અજાણ્યા હોય, અજાણ્યા દ્વારા કેટલીક એપ્લિકેશનો ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે તો તે ના કરવું. SMS, મેલ અથવા તો આ અજાણી જે લિંક હોય, આ જે લિંકો આવતી હોય છે, SMS આવતા હોય છે કે તમારો ડિજિટલ એરેસ્ટ થઈ ગયો છે, આ તમામ વસ્તુઓથી ખાસ કરીને સાવચેત રહેવું. કોઈ પણ આવી વાતોમાં નહીં આવવા માટે આડે દિવસે પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે, લોકોને અપીલ કરવામાં આવે, છતાં પણ કેટલાક લોકો આ ઠગાઈનો ભોગ બની જતા હોય છે તો તેવા લોકો દ્વારા
તાત્કાલિક જે છે ફરિયાદ કરાતા તેમના જે બેંક અકાઉન્ટ હોય છે ઠગનારોના સીલ કરી દેવામાં આવે છે અને એ અકાઉન્ટ સીલ કરતા એમાં જે પૈસા પડ્યા હોય છે તે જ પૈસા રિફંડ જે છે આ ભોગ બનનારોને આપવા માટે કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે. રાજકોટમાં આરએમસીના નાકરાવાડી ડમ્પિંગ સાઇટમાં કચરાના નિકાલને લઈને આરએમસીની કામગીરી શંકાના દાયરામાં આવી છે. આરએમસી દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને ઊંધા ચશ્મા પહેરાવ્યા હોવાનો દાવો કરાયો છે. ત્યારે ફેબ્રુઆરી 2024માં નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર 10 લાખ મેટ્રિક ટન કચરો હોવાની આરએમસીએ કબૂલાત કરી હતી. સપ્ટેમ્બર 2024માં કચરાનો નિકાલ થઈ જશે તેવો દાવો કર્યો હતો. જોકે આજે પણ અંદાજિત 8 લાખ ટન કચરો હોવાનો દાવો છે અને આ કચરાને કારણે આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની કચરા નિકાલ માટેની જે કામગીરી છે તે શંકાના દાયરામાં છે. ખાસ આ એક વાત રાજકોટના જ આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. ચોક્કસથી શૈલેન્દ્રસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક તેઓ આ કચરા નિકાલની કામગીરી સામે લડત ચલાવી રહ્યા છે, છતાંય આમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર નથી લાગી રહ્યું. ખાસ તો 50 કરોડથી પણ વધુ રકમ રાજકોટ મહાનગરપાલિકાએ આ કચરા નિકાલ માટે કાઢ્યા છે એ પ્રકારની વાત રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને પણ ઉલટા ચશ્મા પહેરાવી રહી છે તે પણ વાત છે તેઓએ મીડિયા સમક્ષ રજૂ કરી. ત્યારે ચોક્કસથી 2024 સપ્ટેમ્બર સુધી ક્યાંક ને ક્યાંક જે કચરો છે એટલે કે નાકરાવાડી ડમ્પિંગ સાઇટ છે, આ ડમ્પિંગ સાઇટ ઉપરથી જે કચરો છે તે કચરો નીકાળી લેવા માટેની જે વાત રાજકોટ મહાનગરપાલિકાએ કરી હતી, પણ હાલ અત્યાર સુધી ત્યાં 8 લાખ ટન જેટલો જે કચરો છે તે યથાવત છે. ત્યાં કોઈ પણ પ્રકારની જે કામગીરી જે થવી જોઈએ, જે નક્કર કામગીરી થવી જોઈએ તે કોઈ નથી થઈ અને કહી શકાય કે 10 લાખ ટન જે કચરો છે આ પ્રકારની વાત કબૂલાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ચોક્કસથી એક મોટો સવાલ ક્યાંક પેદા થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધી કચરોનો નિકાલ કેમ નથી કર્યો અને આને જ લઈને અનેક વખત ક્યાંક ને ક્યાંક રજૂઆત પણ કરવામાં આવી છે. સ્થાનિક લોકો આ કચરાથી ખૂબ જ પરેશાન છે, કારણ કે તે કચરાના જે વાસથી તેઓનું આસપાસ જે જનજીવન છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ઉપર અનેક જ્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે વધુ એક સવાલ એટલે કે શંકાના દાયરાઓ સામે આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક જે કોન્ટ્રાક્ટ છે આ કોન્ટ્રાક્ટ ઉપર પણ હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે 2019માં એક કોન્ટ્રાક્ટ આપેલો હતો અને આ કોન્ટ્રાક્ટની જે અવધિ છે તે ક્યારની પૂરી થઈ ચૂકી છે, પણ છતાંય તેની જે કામગીરી છે તે હજુ થઈ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં આ કચરાને લઈને હજુ પણ ક્યાંક વિવાદ વકરી શકે એમ છે. કોંગ્રેસ પણ આને લઈને સવાલો ઊભા કરી રહી છે. જૂનાગઢના મેંદરડા પંથકમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાના મુદ્દે સરપંચો મેદાનમાં આવી રહ્યા છે. જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સાંસદની ગ્રાન્ટ તેમને કામ મળે તેવી ગ્રામ્ય પંચાયતમાં જ આપતા હોવાના ગંભીર આક્ષેપ થયા છે. મેંદરડા પંથકના સરપંચોએ આ અંગે પૂર્વ સાંસદને રજૂઆત કરતા તેમણે સાંસદ અને કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દોર્યું છે. જોકે જિલ્લા ભાજપ મંત્રીએ આ આક્ષેપને ફગાવી દાવો કર્યો કે સાંસદની ગ્રાન્ટની ફાળવણી ધારાસભ્ય કરી રહ્યા છે. ચોક્કસ કે જે રીતે હવે જુનાગઢ જિલ્લાની અંદર પણ ભાજપનો જે વિખવાદ સામે આવ્યો છે, ભાજપના જિલ્લા ભાજપ મંત્રીની દાદાગીરી કહો કે પછી તેની તાનાશાહી, તે રીતની આખી ઘટના સામે આવી છે અને મેંદરડા તાલુકાના સરપંચ દ્વારા બળવો કરવામાં આવ્યો છે.
કારણ કે મેંદરડાના જે તાલુકાના સરપંચો છે તેમના દ્વારા પૂર્વ જે સાંસદ છે દિનુભાઈ સોલંકી તેમને એક મીટિંગ બોલાવી અને રજૂઆત કરવામાં આવી હતી કે જે જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી છે તે સાંસદની જે ગ્રાન્ટો આવે છે તેનું વહેંચાણ કરે છે અને આક્ષેપો એવા પણ લાગ્યા છે અને સૂત્રોની માહિતી એવી છે કે ચિરાગ રાજાણીને જે પણ કમિશન આપે તેને જ તે ગ્રાન્ટ ફાળવે છે. જ્યારે મેંદરડા તાલુકાના સરપંચો અને આ ગ્રાન્ટ ન ફાળવતા તેમાં રોષ ફેલાયો છે અને બળવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે મેંદરડા વિસ્તાર છે તે જે વિધાનસભા બેઠક છે માણાવદરની તેમાં આવે છે અને માણાવદર એ સંસદીય બેઠક પોરબંદર લાગે છે. એટલે જે કેન્દ્રીય મંત્રી છે તેને પણ રજૂઆત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ રીતના જે રાજાણી છે તેમના દ્વારા જે સાંસદની ગ્રાન્ટો ફાળવવામાં નથી આવતી અને જે સાંસદની ગ્રાન્ટો હોય છે તેનું વેચાણ કરવામાં આવે છે. એટલે એક તરફી આખો એ માહોલ ચાલે છે. બીજી તરફ સરપંચોના ગામની અંદર વિકાસ નથી થતા તો લોકો સરપંચોને પકડે છે અને સરપંચોને હેરાન થવાનો વારો આવ્યો છે. એટલે વહેલી તકે સરકાર આ બાબતે કઈ નિર્ણય કરે અને આ જે નીતિન રાજાણી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને તે જે મંત્રી છે જિલ્લા ભાજપના તેમના દ્વારા સાંસદની ગ્રાન્ટો વહેંચવામાં આવે છે. જે કમિશન આપે તેને જ ગ્રાન્ટો આપે છે તેવા આક્ષેપો લાગતા ખળભળાટ મચ્યો છે. જ્યારે સરપંચોને સમજાવવા માટે હવે ભાજપના અગ્રણીઓ મેદાને આવે તેવી પણ એક શક્યતા વ્યક્ત થઈ રહી છે. વડોદરાની કુખ્યાત બિચ્છુ ગેંગે શહેરમાં આતંક મચાવવા ફરી માથું ઉચક્યું હતું. બિચ્છુ ગેંગ દ્વારા અગાઉ મહિલા અને દીકરીને સામૂહિક દુષ્કર્મની ધમકી આપવામાં આવી હતી. મહિલાના પતિએ મિત્રના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. મિત્રનું અવસાન થતાં તેના પુત્રએ મહિલા અને પતિ પાસેથી 12 લાખની ઉઘરાણી કરી હતી. મહિલાએ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બિચ્છુ ગેંગના શખ્સોનું સરઘસ કાઢ્યું હતું. વડોદરા શહેરમાં ફરી એકવાર જે બિચ્છુ ગેંગ છે તેને માથું ઉંચક્યું છે. તાજેતરના દિવસોમાં બિચ્છુ ગેંગનો એક કેસ સામે આવ્યો છે જેની અંદર એક મહિલા અને તેની પુત્રી પર ગેંગ રેપની ધમકી આપી હતી. પૈસાની લેતી દેતીનો આ સમગ્ર મામલો હતો કે જેમાં એક પાર્થ નામનો શખ્સ હતો. તેના પિતા અને આ જે પીડિત મહિલા છે કે જે ફરિયાદી મહિલા છે કે જેમને આ ફરિયાદ નોંધાવી છે તેમના પતિ અને આ પાર્થના પિતા બંને મિત્રો હતા અને શેર બજારમાં રૂપિયાના રોકાણ અને તેની લેતી દેતીના સંબંધની અંદર આ સમગ્ર મામલો જે છે તે પ્રકાશમાં આવ્યો છે. વાત કરવામાં આવે તો જે પ્રકારે પાર્થ અને પાર્થના પિતા અને આ જે મહિલા છે તેમના પતિ આ બંને સાથે કોઈ પૈસાની લેવડ દેવડ કરી હતી તેને લઈને સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો છે. પાર્થના પિતાનું અવસાન થયા બાદ પૈસાની માગણી બાબતે પાર્થે બિચ્છુ ગેંગના આ 3 જે સાગરીતો છે તેમનો સંપર્ક સાધ્યો હતો અને તે બાદ બિચ્છુ ગેંગના આ 3 સાગરીતો અને પાર્થ 4 લોકો મળી અને મહિલાના ઘરે મોડી રાત્રે પહોંચ્યા હતા અને ધમકી આપી હતી. ગેંગ રેપની પણ ધમકી આપી હતી. જે બાદ સમગ્ર મામલે મહિલાએ અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે કાર્યવાહીના ભાગરૂપે જે તમામ બિચ્છુ ગેંગના આરોપીઓ છે તેમની ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી અને તેમનું સરઘસ પણ નીકાળ્યું હતું. રાજ્યમાં વધુ એક બીઝેડ જેવા કાંડની આશંકા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની ઠગ કંપની યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા, જેમાં રોકાણકારોના લાખો રૂપિયા ચાઉ થયા હોવાના આક્ષેપ થયા છે. જેને લઈને મહેસાણા અને જામનગરના લોકો અમદાવાદ ઓફિસે 40 જેટલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ જામનગરમાં આવેલી યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ બંધ કરાઈ હતી. જી ચોક્કસ, જામનગર શહેરની અંદર પણ જે એક યુનિક મર્કેન્ટાઇલ જે નામની જે પેઢી છે, ખાનગી પેઢી છે, તેમને પણ જે ઉચ્ચાપત કરી હોય તેવાનું જણાવવામાં આવ્યું છે. અને હાલ જે જામનગર શહેરના જે 60 થી 70 લોકો છે તે અમદાવાદ તેમની મુખ્ય બ્રાન્ચ છે ત્યાં પહોંચ્યા છે. અને જે આ પેઢી છે તે છેલ્લા 1 વર્ષથી જામનગરની જે હોવાનું જણાવવામાં આવ્યું છે. ને જામનગરથી છેલ્લા 1.5 વર્ષથી જે
પેઢી છે તે બંધ કરી દેવામાં આવી છે અને જેના જે એજન્ટો છે તે 100 કરોડથી વધુ જે બેંક જે યુનિક મર્કન્ટાઇલ નામની જે પેઢી છે તેમને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને હાલ તેમના એજન્ટો છે તેમને પણ ધાક ધમકી આપવામાં આવી રહી છે. તેમના જે પૈસા છે તે અનેક રીતના જે પચાવી પાડવામાં આવ્યું તેવા પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને હાલ જેમના જીવન વીમા છે અને બીજા કોઈ પણ એવા ખાનગી વીમા કરી અને છેતરપિંડી કરવાનું હોવાનું સામે આવ્યું છે અને હાલ 100 કરોડથી વધુ પણ આ જે જામનગરની પેઢી દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ જેમના 70 થી 80 લોકો જે અમદાવાદ મુખ્ય ઓફિસે ગયા છે ત્યાં હાલ અત્યારે શરૂ બબાલ હોવાનું જાણવાના સમાચાર મળી રહ્યા છે. આગળ વાત કરીશું અમદાવાદથી. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં હુમલાની ઘટના બની છે. સિંગરબામાં જમીનનો કબજો લેવા જતા હુમલો કરવામાં આવ્યો. સિંગરબામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં હુમલાની ઘટના બની. હાથમાં તલવારો લઈને ખાનગી કારોમાં તોડફોડ કરાઈ અને હુમલો કરવામાં આવ્યો. કોર્ટના હુકમ બાદ જમીનનો કબજો લેવા ગયા હતા જમીનદાર. જે જમીનની અદાવતમાં આ હુમલો થયા હોવાનું સામે આવ્યું છે. કોર્ટ કમિશન અને નોટિસ બજાવણી કરવા જતા આ સમગ્ર મામલો બન્યો. વધુ વિગતો મેળવે સંવાદદાતા મેહુલ પાસેથી. મેહુલ, સિંગરબામાં હુમલાની ઘટના બની છે, શું છે આખો સમગ્ર મામલો? વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ બાદ કોર્ટે પણ જે હુકમ જારી કર્યો છે અને કોર્ટ કમિશનના માણસો, વકીલ સહિતના જે લોકો છે તે જમીનનો કબજો મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા. ત્યારે જે ગામના જે અસામાજિક તત્વો છે તેના દ્વારા તલવારો અને ચોકા અને લાકડીઓ લઈને જે વાહનો છે તેની અંદર તોડફોડ કરવામાં આવી. તમામ જે લોકો છે ત્યાં કેસરી ભગાઈ દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ જે કોર્ટ કમિશનના માણસો તેમજ જે વકીલ છે તેઓ અત્યારે હાલ નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને ત્યાં ફરિયાદ જે ટોળો જે હુમલો કર્યો હતો એની પર સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આભાર જાણકારી આપવા બદલ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.